ફેર કરી ફાઇલ કે પ્રિન્ટર તરફ લઈ જવી ઉપયોગી બને છે. એટલે કે કોઈ પર્ટિક્યુલર ઇનપુટ કે આઉટપુટ છે એની દિશા ફેર કરવી. ઇનપુટ અને આઉટપુટ માટે આપણે જે નોર્મલી ડિવાઇસીસ યુઝ કરીએ છીએ એમાં આઉટપુટ માટે મોનિટર અને ઇનપુટ માટે કીબોર્ડ માઉસનો યુઝ કરતા હોઈએ છીએ. સો આ જે ડિવાઇસ છે બરાબર, એને કોઈ પર્ટિક્યુલર ફાઇલ કે પ્રિન્ટર તરફ લઈ જવા ઉપયોગી બને એ વાત છે. આમાં જોઈએ, સ્ટાન્ડર્ડ ઇનપુટના પ્રવાહોને બદલવા લિનક્સમાં દિશાફેર ચિહ્ન એટલે કે રીડાયરેક્શન સિમ્બોલ આપવામાં આવ્યા છે. ના કરતાં મોટું દર્શાવવા માટેનું ચિહ્ન ગ્રેટર ધેન આઉટપુટનો દિશાફેર દર્શાવે છે, જે ઓપરેટિંગ સિસ્ટમને ઉપયોગકર્તા દ્વારા સૂચવેલ સ્થાન પર આઉટપુટ આપવા સૂચના આપે છે. બરાબર, પર્ટિક્યુલર તમે જે ફાઇલ કે જે સ્થાન કીધું હોય ત્યાં એનું આઉટપુટ આપશે. એટલે કે તમે છે એ અહીંયા કેટ કમાન્ડની મદદથી ફાઇલમાં કોઈ વસ્તુ કે માહિતી એડ કરો છો, તો તમે જે માહિતી એડ કરો છો એ મોનિટર પર દર્શાવવાને બદલે એ પર્ટિક્યુલર ફાઇલમાં દેખાડે એ રીતનું જ્યારે તમારે આપવું હોય ત્યારે તમે આ જે દિશાફેર ચિહ્ન ગ્રેટર ધેન છે એનો યુઝ કરી શકો. એ જ રીતે ના કરતાં ઓછું દર્શાવવા માટે લેસ ધેનનું ચિહ્ન ઓપરેટિંગ સિસ્ટમને ઇનપુટ કીબોર્ડ પાસેથી નહીં પરંતુ ઉપયોગકર્તા દ્વારા સૂચવેલ સ્થાન એટલે કે ફાઇલ પરથી ઇનપુટ સ્વીકારે. તમે એમ ઈચ્છો છો કે ભાઈ તમે ટાઈપ કરો નહીં અથવા તો કીબોર્ડનો યુઝ કર્યા વગર કોઈ પર્ટિક્યુલર ફાઇલમાંથી ઇનપુટ લેવું છે, પર્ટિક્યુલર ફાઇલમાંથી લખાણ કે ઇનપુટ જ્યારે જોતું હોય ત્યારે તમારે લેસ ધેનનો યુઝ કરવાનો, જ્યારે આઉટપુટ દેખાડવું હોય અથવા તો કંઈ સ્થાન પર મોકલવું હોય ત્યારે ગ્રેટર ધેનનો યુઝ કરવાનો, બરાબર. અથવા તો પ્રિન્ટ કરવું હોય, પ્રિન્ટર સાઇડ તમારે લઈ જવું છે ત્યારે તમે આ જે ગ્રેટર ધેન ચિહ્ન છે એનો યુઝ કરી શકો છો, બરાબર. સો આ રીતે તમે કોઈ ઇનપુટ અને આઉટપુટની રીડાયરેક્શન એટલે કે દિશાફેર કરી શકો છો. એને પર્ટિક્યુલર જે આપણે સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસ કે આઉટપુટ ડિવાઇસ છે એનો ઉપયોગ કરવાને બદલે કોઈ ફાઇલમાં તમે એ લખાણને આઉટપુટ મોકલી શકો છો, અધરવાઇઝ કોઈ ફાઇલમાંથી જ તમે ઇનપુટ લઈ શકો છો. હવે છે પાઇપિંગ, બરાબર. ઘણીવાર કોઈ એક કાર્ય પાર પાડવા માટે આપણે એક કરતાં વધુ કમાન્ડનો ઉપયોગ કરવાની જરૂર પડે છે. આવા કિસ્સામાં લિનક્સની પાઇપિંગ સવલત મદદરૂપ નીવડે છે, બરાબર. તમારે કોઈ એક કરતાં વધારે કામ પાર પાડવું હોય, એક કરતાં વધારે કમાન્ડ એક સાથે યુઝ કરવા હોય ત્યારે તમે પાઇપિંગનો યુઝ કરી શકો છો. એક કમાન્ડમાં આઉટપુટ ને બીજા કમાન્ડમાં ઇનપુટ તરીકે પહોંચાડવા માટેની સવલત પાઇપિંગ સવલત તરીકે ઓળખાય છે, બરાબર. પર્ટિક્યુલર કોઈ એક ફાઇલમાંથી ઇનપુટ લો અને બીજા ફાઇલમાં આઉટપુટ આપો, બરાબર. ત્યારે તમે મીન્સ વોટ બીજા કમાન્ડમાં આઉટપુટ કે ઇનપુટ આપો ત્યારે તમે પાઇપિંગની ફેસિલિટીનો યુઝ કરી શકો છો. આ માટે બે કમાન્ડની વચ્ચે પાઇપિંગ જે ઊભી લાઈન છે પાઇપિંગ ચિહ્નને ટાઈપ કરવામાં આવે છે, બરાબર. ઇઝ અને વર્ડ કાઉન્ટ આ બંને કમાન્ડ આપણે યુઝ કરવા હોય એક સાથે તો ઇઝ પાઇપ WC એટલે કે વર્ડ કાઉન્ટ -L આ રીતનું તમે જ્યારે છે એ બે કમાન્ડ એક સાથે યુઝ કરવા હોય ત્યારે પાઇપિંગનો યુઝ કરી શકો છો. હવે છે ફિલ્ટર. ફિલ્ટર એ એવો કમાન્ડ છે જે સ્ટાન્ડર્ડ ઇનપુટ તરફથી ડેટા સ્વીકારે છે, તેના પર પ્રક્રિયા કરે છે અને છેલ્લે તેના પરિણામને સ્ટાન્ડર્ડ આઉટપુટ પર દર્શાવે છે. ભાઈ કોઈ પર્ટિક્યુલર કોઈ ઇનપુટ તરફથી તમને જે ડેટા મળતો હોય, બરાબર, એ સ્વીકારી લે છે, એની પર પ્રોસેસ કરી અને સ્ટાન્ડર્ડ આઉટપુટ પર એ તમને દેખાડે છે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ કઈ રીતે ઉબુન્ટુ લિનક્સમાં વિવિધ ફિલ્ટર્સ છે જેવા કે હેડ, ટેલ, કટ, પેસ્ટ, સોર્ટ અને યુનિક. આ બધા છે એ ફિલ્ટર છે, એની કામગીરી કઈ રીતની છે આપણે જોતા જઈએ. ફાઇલની ટોચ પરની લીટીઓ દર્શાવવી એટલે કે ફાઇલની જે ટોચ ઉપરની લાઈનો છે એ તમારે દર્શાવવી હોય ખાલી તો તમે હેડ જે છે હેડ કમાન્ડ એનો યુઝ કરી શકો. હેડ કમાન્ડનો ઉપયોગ ફાઇલની શરૂઆતમાં આવેલી લીટીઓમાંથી જોઈતી સંખ્યામાં લીટીઓ દર્શાવવા માટે કરાય છે. તમારે જે હેડ એટલે કે ફાઇલની ઉપરની જે શરૂઆતની લાઈનો છે એમાંથી કોઈ લાઈનો લેવી હોય, કોઈ લીટી દર્શાવવી હોય ત્યારે હેડ કમાન્ડનો યુઝ થાય. જો કોઈ વિકલ્પ વગર ઉપયોગમાં લેવાય તો ફાઇલની શરૂઆતની 10 લીટીઓ દર્શાવાય છે. જો તમે કોઈ ઓપ્શન્સ નહીં આપો તો એ સીધી 10 શરૂઆતની લાઈન લઈ લેશે. ઉપયોગકર્તાની જરૂરિયાત અનુસાર લીટીઓ દર્શાવવા માટે આપણે હેડ કમાન્ડની સાથે આર્ગ્યુમેન્ટ તરીકે અંક આપવી પડે છે. જો તમે અંક નહીં આપો તો 10 લઈ લેશે. તમે સ્ટાર્ટિંગ સાથે કોઈ પણ પર્ટિક્યુલર 5, 6 એ રીતે આપશો તો એ એટલી લેશે. ઉદાહરણ તરીકે કોઈ ફાઇલની પ્રથમ 2 લાઈનો દર્શાવવી હોય તો head-to introduction.txt
આ રીતે તમે કરશો તો હેડથી એટલે કે શરૂઆતથી માત્ર 2 જ લાઈનો તમને દેખાડવામાં આવશે, દર્શાવવામાં આવશે. તમે 5 લેશો તો 5 અને તમે કંઈ પણ સંખ્યા નહીં આપો તો બાય ડિફોલ્ટ રીતે એ 10 લાઈનો તમને દેખાડશે. ફાઇલમાં નીચેના ભાગમાં રહેલી લીટીઓ દર્શાવવી એટલે કે ટેલ. ફાઇલમાં જે છેલ્લો પેરેગ્રાફ અથવા તો છેલ્લો જે પોર્શન છે, બરાબર, એ માટે ટેલ કમાન્ડ હેડ કમાન્ડથી બિલકુલ ઉલટું કાર્ય કરે છે. તે ફાઇલના નીચેના ભાગે રહેલી અમુક ચોક્કસ સંખ્યા જેટલી લીટીઓ દર્શાવે છે, બરાબર. આ કમાન્ડ છે એ શું કરશે? તમારી જે ફાઇલની નીચેની જેટલી લાઈનો છે એને દેખાડશે. tel-to-introduction.txt આ ફાઇલ છે, આ કમાન્ડ છે તો કે ભાઈ ફાઇલ ઇન્ટ્રોડક્શન છે એમાંની છેલ્લી 2 લાઈનો દેખાડશે. તમે 10 + 5 -n introduction.txt લખશો એટલે શું થશે? તો કે ભાઈ પેરેગ્રાફ અથવા તો છેલ્લી જે ફાઇલ છે એમાં તો કે ભાઈ 5મી લીટી પછીની તમામ જે લીટીઓ છે, બરાબર, એ તમામે તમામ લીટીઓ તમને દેખાડવામાં આવશે. આ કમાન્ડ ફાઇલની અંદર nth લીટી પછીની લીટીઓ દર્શાવવા ટેલ કમાન્ડનો યુઝ થાય છે. એટલે કે તમારે પર્ટિક્યુલર કોઈ પણ લાઈન છે ત્યાંથી લઈને છેલ્લી જે લીટીઓ દર્શાવવી હોય તો તમે ટેલ કમાન્ડનો યુઝ કરી શકો છો, બરાબર. નેક્સ્ટ છે ફાઇલની ઊભી ચીરી કાપવી એટલે કે કટ કમાન્ડ. કટનો યુઝ તમને ખબર જ છે, કટ કરવા માટે યુઝ થાય છે કોઈ પર્ટિક્યુલર પોર્શન્સ. જોઈએ આપણે કટ કમાન્ડનો ઉપયોગ કરીને આપણે ફાઇલને ઊભી રીતે કાપી શકીએ છીએ. એટલે કે તમારે જ્યારે ફિલ્ડ વાઇઝ, બરાબર, કોઈ પર્ટિક્યુલર પોર્શન કટ કરવો હોય, કાપવો હોય ત્યારે તમે કટ કમાન્ડનો યુઝ કરી શકો છો. જો ફાઇલમાં ચોક્કસ ડેલિમીટરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો કટ કમાન્ડનો ઉપયોગ એકદમ સચોટ અને ચોક્કસ પરિણામ આપી શકે છે. તમે પર્ટિક્યુલર ડેલિમીટર્સ છે જે એને યુઝ કર્યા હોય તો તમે કટ કમાન્ડનો યુઝ પરફેક્ટલી કરી શકો છો. કટ કમાન્ડની કાર્યશૈલી સમજવા માટે address.txt ફાઇલ ડેલિમિટેડ ફાઇલ છે. તમને એની માટે એક ફાઇલ બનાવી છે address.txt નામની. તમે જોઈ શકો છો કે ભાઈ પહેલાં એમાં રોલ નંબર્સ છે, પછી નામ છે, બરાબર, પછી એમના ફાધર્સના નામ છે અને દેન એમની સરનેમ અને એડ્રેસ આપેલા છે. આ રીતે આપણે એક ડેલિમિટેડ ફાઇલ બનાવી છે, બરાબર, જેની ઉપર આપણે કટ કમાન્ડનો યુઝ કરવાના છીએ. હવે એમાં પહેલા છે અક્ષરો કાપવા. ફાઇલની દરેક લીટીઓમાંથી ચોક્કસ અક્ષરોને મેળવવા -c વિકલ્પ સાથે કટ કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. કોઈ પરફેક્ટ લીટીઓ, ઊભી લીટીઓ કાપવી છે તો એની માટે તમે -c કમાન્ડનો યુઝ કરી શકો. address.txt નામની ફાઇલમાંથી રોલ નંબર અને નામની માહિતી દર્શાવવા માટે કટ -c1 to 50 address.txt એટલે કે તમે 1 થી 15 સુધીના જ અક્ષરો લેવા માંગો છો, બરાબર. તો એની માટે તમે જોઈ શકો છો કે 20013 20014 આ રીતના રોલ નંબર આપેલા છે પ્લસ નામ આપેલા છે. પણ આમાં જે એક છે અબ્દુલ અને નીરવ, એમાં તો કે ભાઈ 15 અક્ષર ન થતા એસ અને જે એના ફાધરના નેમ છે એ પણ ઇન્ક્લુડ થઈ ગયા છે. જોઈએ આપણે આઉટપુટમાં નીરવ અને અબ્દુલના ડેટામાં પાછળ વધારાના અક્ષરો દેખાય છે. -c કોઈ ચોક્કસ લંબાઈના ફિલ્ડ વાળા ડેટા માટે ઉપયોગી છે. એટલે કે પર્ટિક્યુલર કોઈ ફિલ્ડનો એવો લંબાઈવાળો ડેટા હોય એની માટે જ -c યુઝફુલ છે. આપણા ડેટામાં નામના ફિલ્ડ ચોક્કસ લંબાઈનો ઉપયોગ કરીને સંગ્રહવામાં નથી આવ્યા માટે આપણને આઉટપુટમાં સમસ્યા થઈ, બરાબર. કોઈ પરફેક્ટ ફિગર આપવામાં નથી આવ્યો, અધરવાઇઝ બધાના નામ છે પરફેક્ટ ફિગર વાઇઝ કે ફિલ્ડ આપવામાં આવે તો આઉટપુટ વ્યવસ્થિત દેખાય. પણ આમાં એક એ ખામી રહી ગઈ, જે આપણે ફિલ્ડ કાપવા એ ફિલ્ડમાં છે એ ઉકેલવાના છીએ. ડેલિમીટર દ્વારા છૂટી પાડેલ કિંમતોને કટ કમાન્ડ અલગ ફિલ્ડ તરીકે ગણી શકે છે. address.txt ફાઇલમાં આપણે ડેલિમીટર તરીકે અલ્પવિરામ ચિહ્નનો ઉપયોગ કર્યો. રોલ નંબર અને નામ તારવા નીચે કમાન્ડની અમલ કર્યો, બરાબર. ડેલિમીટર તરીકે તમે જે છે એ ત્યાં તો કે ભાઈ અલ્પવિરામનો યુઝ કરી શકો. જોઈએ આપણે અહીંયા તમને કટ કમાન્ડ અને -d આપેલું છે એટલે કે ડેલિમીટર તરીકે આપણે કોમાને અલગ લાવવા માટે જે છે એ બંનેમાં તમે દેખાડે છે. -f12 address.txt પહેલું અને બીજું જ ફિલ્ડ તમારે લેવાનું છે, બરાબર. અને તો કે ભાઈ જે ડેલિમીટર છે એ કોમા આપેલા છે કે ભાઈ ત્યાંથી એ અલગ જે અલ્પવિરામનો ચિહ્ન છે એ ડેલિમીટર તરીકે લીધેલો છે.
કમાન્ડમાં -d વિકલ્પનો ઉપયોગ ફાઇલમાં આવતા ડેલિમીટર દર્શાવવા માટે થાય છે અને જે ફિલ્ડને સામેલ કરવા હોય તે ફિલ્ડનો ક્રમ દર્શાવવા f વિકલ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડેલિમીટર તરીકે અલ્પવિરામ લીધું છે પ્લસ ફિલ્ડ છે આપણે પહેલું અને બીજું લીધું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે લાસ્ટ આપણે કટ કમાન્ડમાં જે ફાધરના નેમમાં પહેલા અક્ષર આવી ગયા હતા નીરવ અને અબ્દુલમાં, બરાબર, એ અહીંયા દેખાતા નથી. પર્ટિક્યુલર જે બે ફિલ્ડ છે રોલ નંબર અને નામ એ તમને વ્યવસ્થિત દેખાય છે. સો ફિલ્ડ તમે આ રીતે કટ કરી શકો. હવે ફાઇલની વચ્ચેથી ફિલ્ડને તારવીને પણ ફાઇલની માહિતીને ઊભી ચીરી શકાય છે, એટલે કે કટ કરી શકાય છે. આપણે ફર્સ્ટ નેમ, સિટી અને પિનકોડની માહિતી દર્શાવવા માંગતા હોઈએ તો ફિલ્ડ ક્રમ 2 થી 7 થી આગળના ફિલ્ડ કાપવા પડે. હવે અહીંયા પણ સેમ એ રીતે કટ પછી ડેલિમીટર કટ કમાન્ડ આપેલો છે, ડેલિમીટર અલ્પવિરામ રાખેલું છે, -f-27-address.txt, બરાબર. આ કમાન્ડમાં ડેશ જે પછી 7 નો અર્થ એવો થાય છે કે ભાઈ address.txt ફાઇલમાંથી ફિલ્ડ ક્રમ જે 7 પછીના તમામ ફિલ્ડ છે એ દર્શાવવા છે આપણે, બરાબર. તો એની માટે તમે જો નામ જે બીજા નંબરનું ફિલ્ડ છે નામનું એ દર્શાવ્યું છે, પ્લસ જે 7મા નંબરનું ફિલ્ડ છે ગાંધીનગર કે વિદ્યાનગર, બરાબર, એ તમામના પિનકોડ સાથેના દેખાડ્યા છે. એટલે કે 7 થી 7 પછીના જે ફિલ્ડ છે એ દેખાડશે, 7 પહેલાના એક પણ નહીં. સો આવું પરફેક્ટ આઉટપુટ છે એ આપણને પર્ટિક્યુલર ફિલ્ડ કાપવા કમાન્ડથી એટલે કે f કમાન્ડથી મળ્યું છે. આઉટપુટને ફાઇલ તરફ દિશાફેર કરવાનું પણ શક્ય છે. તમને જે આઉટપુટ મળ્યું એને તમારે કોઈ પર્ટિક્યુલર ફાઇલમાં મોકલવું છે, દેખાડવું છે તો પણ તમે યુઝ કરી શકો છો દિશાફેર ચિહ્ન, એટલે કે ગ્રેટર ધેન કે રીડાયરેક્શન સાઇનનો યુઝ કરી શકો છો. આ કમાન્ડ આઉટપુટને મોનિટર પર દર્શાવવાને બદલે ફાઇલમાં દેખાડશે, બરાબર. તમે જે ઉપર address.txt લખ્યું હતું પછી આપણે ગ્રેટર ધેનની સાઇડ આઉટપુટ અંડરસ્કોર cut.txt આપશું એટલે તમને જે આઉટપુટની એક આઉટપુટ અંડરસ્કોર કટ નામની એક ટેક્સ્ટ ફાઇલ બનશે જેમાં તમને આ આઉટપુટ દેખાશે, બરાબર. સો આ રીતે તમે છે પર્ટિક્યુલર ફાઇલનું આઉટપુટ મોનિટર પર દેખાડવાના બદલે ફાઇલમાં દેખાડી શકશો. પર્ટિક્યુલર જે રીતે ફિલ્ડ કાપવા હોય એ રીતે એને કટ કરી શકશો, બરાબર. સો આ રીતે ફિલ્ડ અને કટ કમાન્ડ હતા. હવે છે લખાણને જોડો, પેસ્ટ. બે ફાઇલોને પેસ્ટ કમાન્ડ દ્વારા ભેગી કરી શકાય છે. પેસ્ટ કમાન્ડ સારી રીતે કામ કરી શકે તે માટે ખાતરી લેવી પડે કે બંને ફાઇલમાં એક જ સરખી સંખ્યામાં લીટી હોય, બરાબર. બે ફાઇલો છે એને પેસ્ટ કમાન્ડ દ્વારા તમે ભેગી કરી શકો પણ એ બંને ફાઇલોની લાઈનો જે લીટીઓ છે એ એક સરખી હોવી જોઈએ. જો બંને ફાઇલમાં એક જ સરખી સંખ્યામાં લીટીઓ નહીં હોય તો કદાચ પેસ્ટ કમાન્ડનું પરિણામ અપેક્ષા મુજબ ન મળે, કારણ કે આ કમાન્ડ પેસ્ટ કાર્ય ફાઇલની શરૂઆતથી કરે છે, સ્ટાર્ટિંગથી કરે છે, બરાબર. એટલે બે ફાઇલને ભેગી કરવી હોય તો એની લાઈનો સરખી હોવી જોઈએ. જો લાઈન સરખી નહીં હોય તો આપણને જેવું આઉટપુટ જોઈશે એવું મળતું નથી. તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ બે ફાઇલ છે, એક address.txt પાર્ટ 1 અને પાર્ટ 2, બરાબર. આ બંને છે એને તો કે ભાઈ ભેગી કરી અને પાર્ટ 1.txt અને પાર્ટ 2.txt છે એક સાથે દેખાડી છે, બરાબર. પહેલા છે એ પાર્ટ 1 છે વેદેહી વાળી, દેન સેકન્ડ છે એ એમના એડ્રેસ છે. હવે આ બંને ફાઇલોને પેસ્ટ કમાન્ડ દ્વારા ભેગી કરી પેસ્ટ પાર્ટ 1.txt પાર્ટ 2.txt એટલે આ બંને ફાઇલો ભેગી કરીને વ્યવસ્થિત તમને એનું આઉટપુટ દેખાય છે. આ આઉટપુટ એટલા માટે દેખાય છે કે બંનેની લાઈનો સરખી છે, બરાબર. સો આ રીતે બંનેની લાઈનો જો સરખી હશે તો તમને પેસ્ટ કમાન્ડનું જે આઉટપુટ છે એ વ્યવસ્થિત મળશે. હવે છે આઉટપુટને ક્રમબદ્ધ ગોઠવવું ક્રમબદ્ધ એને કહેવાય સોર્ટિંગ, બરાબર. સોર્ટિંગ છે એ બે પ્રકારે તમે ગોઠવી શકો, એક ઉતરતો ક્રમ અને એક ચડતો ક્રમ. જોઈએ આપણે ફાઇલમાં સંગ્રહેલી વિગતોને દર્શાવતી વખતે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીને રજૂ કરવા સોર્ટ કમાન્ડનો ઉપયોગ થાય છે, બરાબર. એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે તમે સોર્ટ કમાન્ડનો યુઝ કરી શકો છો. કટ કમાન્ડની જેમ તે ફિલ્ડને ઓળખી કાઢે છે અને તે ચોક્કસ ફિલ્ડ પર ડેટાને ગોઠવે છે. તમે જે રીતે કટ કમાન્ડનો યુઝ કર્યો હતો એ જ રીતે, બરાબર, કોઈ ચોક્કસ ફિલ્ડ પર તમારે જે ડેટા ગોઠવવો હોય એને ક્રમમાં ગોઠવો હોય તો બાકીના ઓટોમેટિક
છે ગોઠવાઈ જશે. આ રીતનું જે છે એ તમે સોર્ટિંગ દ્વારા કરી શકો છો. જ્યારે કોઈ પણ વિકલ્પ વગર સોર્ટ કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે તો તે આખી લીટીને આધારે ફાઇલને ગોઠવે છે. તે આસ્કીના ક્રમના આધારે લીટીઓને પુનઃ ગોઠવે છે. એટલે કે તમે જે સોર્ટિંગ કરો છો એમાં જે આખી લાઈન હોય બરાબર એને આધારે તો કે ભાઈ એ જે સોર્ટિંગ કે એનો ક્રમ છે એ ગોઠવશે, ફરીથી ગોઠવશે. મીન્સ વોટ કે તમે જે ગોઠવેલું હોય અથવા તો પહેલાં જે કરેલું હોય એની પછીથી સોર્ટિંગ કરશે. ગોઠવણીની ક્રિયા સૌપ્રથમ ખાલી જગ્યાઓ, એના પછી અંકો, ત્યારબાદ મોટા અક્ષર એટલે કે અપરકેસ અને છેલ્લે નાના અક્ષર પર કરવામાં આવશે. તમે જે ગોઠવણી કરો છો એની પ્રોસેસ કઈ હોય, પહેલાં તો એક જે બ્લેન્ક સ્પેસ હોય, પછી કોઈ પર્ટિક્યુલર ડિઝિટ અંકો હોય અને અપરકેસ અને લોઅર કેસના અક્ષરો હોય, એ રીતે એ કામ કરશે. આઉટપુટને ક્રમબદ્ધ ગોઠવવું એમાં તો હવે જે ફાઇલ છે બરાબર, આપણે જે પહેલાં એડ્રેસવાળી ફાઇલ હતી બરાબર, એમાં 13, 14, 15 એ રીતના હતા. હવે એ ફાઇલ છે એને ઉલટા ક્રમમાં ગોઠવવા માટે તમે જોઈ શકો છો અહીંયા બરાબર. પહેલાં છે એ સોર્ટિંગ -r નો યુઝ કમાન્ડનો યુઝ કર્યો છે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે. તો તમે જોઈ શકો છો કે ભાઈ 18, 17, 16, 15, 14, 13 બરાબર. વિદિતા, નીરવ, અબ્દુલ, આમાં તમારા જે નામ છે એને કેલ્ક્યુલેટ નથી કર્યા, પણ તમારા જે અંકો છે એને લીધા છે. જે રોલ નંબર છે એ ઉલટા ક્રમમાં થઈ ગયો છે. સો આ રીતે તમે એનો ઉલટો ક્રમ, ઉતરતા ક્રમ કે ચડતા ક્રમ એટલે કે એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવી શકો છો. મોટા ભાગે સોર્ટ કમાન્ડ હંમેશા કોઈ અન્ય કમાન્ડની સાથે જ પ્રયોજાય છે. એટલે કે સોર્ટ કમાન્ડ છે એકલો યુઝ થતો નથી, પણ કોઈ બીજા કમાન્ડ હોય તો એની સાથે યુઝ થાય છે. અહીંયા જે કટ કમાન્ડ છે એની સાથે આપણે સોર્ટ કમાન્ડનો યુઝ કર્યો છે. એમાં તમે જુઓ અબ્દુલ, ધાર્મી, હર્ષિત, નીરવ, વૈદેહી આ બધા જે નામ છે બરાબર, એ નામ તમને સોર્ટિંગ કરેલા દેખાય છે બરાબર. સો આ રીતે તમે છે એ ચડતા ક્રમમાં દેખાય છે. અબ્દુલ, પછી ધ્રુમિલ, હર્ષિત બરાબર, આ રીતનો જે ચડતો ક્રમ છે એ તમને દેખાય છે. સો આ રીતે તમે કોઈ પર્ટિક્યુલર ફાઇલ ઉપર સોર્ટિંગ કરી શકો છો. સોર્ટિંગની સાથે સાથે અલગ બીજા કમાન્ડ્સ હોય એમાં સોર્ટિંગનો યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ છે અક્ષર રૂપાંતરણ, ટ્રાન્સલેટર બરાબર. ટ્રાન્સલેટ ફિલ્ટર તરીકે વપરાતો કમાન્ડ ડેટાની આડી કે ઊભી હરોળ સાથે કાર્ય કરે છે, જ્યારે TR એટલે કે ટ્રાન્સલેટ કમાન્ડ કોઈ એક આડી હારના કોઈ એક અક્ષર સાથે કાર્ય કરવાની અનુમતિ આપે છે. આપણે જે કટ જોયું એ તમને ઊભી લીટી પર હતું બરાબર, પણ આ તો કે ભાઈ તમારે જ્યારે આડી લીટી પર કામ કરવું હોય ત્યારે તમે ટ્રાન્સલેટનો યુઝ કરી શકો છો. એક પ્રકારના અક્ષરોમાંથી અન્ય પ્રકારના અક્ષરોમાં લખાયેલી લાઈન કે ઢબને અનુવાદિત કરવામાં ઉપયોગી છે. કોઈ અલગ પેટર્ન જ્યારે યુઝ કરવી હોય બરાબર, કે એને રૂપાંતરિત કરવી હોય ત્યારે ટ્રાન્સલેટનો એટલે કે અક્ષર રૂપાંતરણનો યુઝ થાય છે. આઉટપુટ દર્શાવતી વખતે આપણે ડેલિમીટર તરીકે અલ્પવિરામને બદલે ખાલી જગ્યાનો ઉપયોગ કરવો હોય તો તેવા માટે આ કમાન્ડ ઉપયોગી છે બરાબર. ટ્રાન્સલેટ થઈ ગયું કે ભાઈ અલ્પવિરામની બદલે ખાલી જગ્યા, તો આ પ્રકારના જ્યારે ટ્રાન્સલેટર કે પેટર્ન તમારે રૂપાંતર કરવું હોય ત્યારે તમે અક્ષર રૂપાંતરણનો યુઝ કરી શકો. અનુવાદની પ્રક્રિયામાં માત્ર આઉટપુટ દર્શાવતી વખતે જ થશે, જ્યારે આઉટપુટ દેખાડશે બરાબર ત્યારે જ એ તમને પ્રોસેસ થઈને દેખાડશે. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ જ્યાં અલ્પવિરામ આપણે address.txt ફાઇલમાં લીધા ત્યાં બધે જ ખાલી જગ્યા આપી દીધી છે બરાબર. cat address.txt પાઇપિંગ tr બરાબર, બે જે છે એ યુઝ કર્યા છે. એક તો cat કમાન્ડ અને બીજો ટ્રાન્સલેટ. એમાં -s દેન મોટા બ્રેકેટમાં તમને અલ્પવિરામ આપેલું છે અને એવી જ રીતે મોટા બ્રેકેટમાં જ્યાં અલ્પવિરામની બદલે તો કે ભાઈ ખાલી જગ્યા મૂકવાની છે એ દેખાય છે. હવે તો કે ભાઈ -s વિકલ્પ ફાઇલમાં ક્યાંય પણ દેખાતી વધારાની ખાલી જગ્યાને કાઢી નાખે છે. ક્યાંય જે ખાલી જગ્યા વધારાની હોય તો એ ડિલીટ કરી નાખશે, કાઢી નાખશે બરાબર. આ રીતે તમે જ્યાં અલ્પવિરામ છે ત્યાં જ ખાલી જગ્યા મૂકશે અને જો વધારાની ખાલી જગ્યા હોય તો એને રિમૂવ કરી શકશે. આ રીતે તમે કોઈ પર્ટિક્યુલર અક્ષર પર બીજો અક્ષર મૂકી અને એનું ટ્રાન્સલેટ અથવા તો રૂપાંતરણ કરી શકો છો. હવે છે પેટર્ન મેચિંગ, ગ્રેપ કમાન્ડ. ફાઇલની અંદર કોઈ ચાવીરૂપ શબ્દ શોધવા માટે આપણે Ctrl+F કીનો ઉપયોગ કર્યો હશે. મીન્સ વોટ કે ભાઈ ફાઇલમાં તમારે કોઈ પર્ટિક્યુલર વર્ડ ફાઇન્ડ કરવો છે, શોધવો છે, તો તમે Ctrl+F એટલે કે ફાઇન્ડનો યુઝ કર્યો છે.
કમાન્ડ લાઇન ઇન્ટરફેસ પરથી એવું જ કાર્ય grep કમાન્ડ કરે છે. grepની મદદથી પણ તમે ફાઇન્ડનું જ કામ કરી શકો છો. આ કમાન્ડ સર્ચ ગ્લોબલી ફોર અ રેગ્યુલર એક્સપ્રેશન, બરાબર, GREP ના મૂળભૂત વિચાર પર કામ કરે છે. કોઈ નિયમિત પદાવલી એટલે કે રેગ્યુલર એક્સપ્રેશનને આખા દસ્તાવેજમાંથી ગ્લોબલી શોધે છે અને જ્યાં આવી પદાવલી મળે તેને લીટીને દર્શાવે છે. મીન્સ વોટ, તમારે પર્ટિક્યુલર કોઈ આખી એક્સપ્રેશન જોતી હોય અથવા તો કોઈ વર્ડ ફાઇન્ડ કરવો હોય તો તમે grep કમાન્ડનો યુઝ કરી શકો છો. આ કમાન્ડની મદદથી જે શબ્દો શોધીએ તે શબ્દો લાલ રંગે દર્શાવાય છે. ફાઇન્ડમાં જે રીતે હાઇલાઇટ થાય છે એ જ રીતે આમાં પણ grep કમાન્ડમાં પણ અક્ષરો છે એ લાલ રંગના થઈ જાય છે. grep કમાન્ડ માટેના અલગ અલગ ઓપ્શન્સ તમને આપેલા છે. એમાં છે -C, લખાણ દર્શાવ્યા વગર માત્ર મળેલ શોધની સંખ્યા દર્શાવશે. તમારે કેલ્ક્યુલેટ કરવું હોય કે ભાઈ કેટલા અક્ષરો મળતા આવ્યા. ફોર એક્ઝામ્પલ, કે મારી પાસે રજિસ્ટર છે, એમાં વૈદેહી નામની કેટલી છોકરીઓ છે, વૈદેહી કેટલી છોકરીઓનું નામ છે એ ફાઇન્ડ કરવું હોય તો હું grep કમાન્ડ સાથે -C અને વૈદેહી આપીશ તો મને જે પણ છોકરીઓનું નામ, જેટલી પણ છોકરીઓનું નામ છે એની ફાઇનલ સંખ્યા મળશે કે ભાઈ 5 છોકરીઓનું નામ વૈદેહી છે, બરાબર. એ રીતે -I, શોધતી વખતે અક્ષરો નાના કે મોટા તેને અવગણ છે, ઇગ્નોર કરશે, અપર કેસ કે લોઅર કેસ. વિદિતા કે વૈદેહી છે એનો પહેલો અક્ષર V કેપિટલ હોય તો એમાં ઇગ્નોર કરશે, બરાબર. ઇગ્નોર કરી એટલે કે અપર કેસ કે લોઅર કેસ છે એવું જોશે નહીં, પણ વિદિતા લખેલું છે કોઈ પણ રીતે એ ફાઇન્ડ આઉટ કરીને આપશે. -L, લખાણને દર્શાવ્યા વગર માત્ર શબ્દો જેમાં મળ્યા હોય તે ફાઇલનું નામ, બરાબર, કે ભાઈ એનું લખાણ છે નહીં દેખાડે પણ એના જે શબ્દો મળ્યા હોય એ ફાઇલનું નામ તમને આપશે કે ભાઈ આ ફાઇલમાં પર્ટિક્યુલર આ વર્ડ તમને મળેલો છે. -N, શોધેલ શબ્દ મળે તો તે શબ્દવાળું આખું લખાણ દર્શાવવાની સાથે લીટીનો ક્રમ, સંખ્યા પણ દર્શાવશે. તમે કઈ લાઈન પર છો અને એની જે સંખ્યા છે એ પણ તમને દેખાડશે. -V, જેમાં શોધેલ શબ્દ મળતો ન હોય તેવી લીટીઓ દર્શાવશે. જો તમે આમાં એ પણ ફાઇન્ડ આઉટ કરી શકશો કે ભાઈ તમે આમાં જે શબ્દ ફાઇન્ડ આઉટ કર્યો છે એ આ લાઈન પર નથી, -V તમને આવી લાઈનો દેખાડશે. -W, માત્ર તેવી જ લીટીઓ દર્શાવશે જેમાં શોધેલ આખો શબ્દ મળે, બરાબર. પર્ટિક્યુલર જે શબ્દ તમે ફાઇન્ડ આઉટ કરો છો એ આખો શબ્દ મળે એ રીતે તમને -W દેખાડશે. -O, માત્ર શોધેલ શબ્દો જ દર્શાવશે. તમારે જે ફાઇન્ડ કર્યા છે એ જ શબ્દો જોવા હોય, બરાબર, તમે તો -O નો યુઝ કરી શકો છો. એ જ રીતે હવે grep કમાન્ડનું એક મજબૂત પાસું છે કે તેમાં ચાવીરૂપ શબ્દો તરીકે નિયમિત પદાવલીનો ઉપયોગ કરી શકાય છે, બરાબર. કે ભાઈ તમે જે સામાન્ય કોઈ પદાવલી હોય તો એનો પણ યુઝ કરી શકો છો. કોઈ એવા વ્યક્તિની વિગતો શોધવી છે કે જેમાં શબ્દોની શરૂઆત જલથી થતી હોય તો તે માટે નીચે કમાન્ડ આપી શકાય. તમારે કોઈ એ રીતનું સર્ચ કરવું છે કે ભાઈ કોઈ પર્ટિક્યુલર નામ છે વ્યક્તિનું એ જલથી શરૂ થતું હોય તો તમે આપી શકો grep jal.l એટલે કે આ પર્ટિક્યુલર જે નામ છે જલદીપ, જલવીર કે વોટેવર કંઈ પણ નામ હોય તો એની પાછળ આઈ આવવો જ જોઈએ, બરાબર. તો આ રીતનું તમારે જ્યારે આપવું હોય ત્યારે તમે વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર્સ છે એનો યુઝ કરી શકો છો. એમાં પહેલું છે ક્વેશ્ચન માર્ક. આગળની બાબત મરજિયાત છે અને એક જ વાર સરખાવાય છે. તમે જે આગળ આપ્યું છે એ મરજિયાત છે, મીન્સ વોટ, ચાલશે પણ, બરાબર, અને એક જ વાર એ કમ્પેરિઝન કરશે, મસ્ટ બી નથી, ઓપ્શનલ છે. એસ્ટ્રિક, આગળની બાબત 0 કે વધુ વખત સરખાવાશે. જે તમે લખ્યું હોય, બરાબર, એ તમે બાબત છે એકવાર તો કે ભાઈ 0 એટલે કે ન પણ સરખાવે અથવા તો 1 થી વધારે વાર સરખાવે, 0 કરતાં વધારે વાર પણ સરખાવે. પ્લસની સાઇન, આગળની બાબત 1 કે વધુ વખત સરખાવવામાં આવશે, બરાબર. તમે જે બાબત આપી છે એ 1 થી વધારે વાર એને કમ્પેરિઝન કરશે કે ભાઈ બરાબર છે કે નહીં, એ રીતે તમને ફાઇન્ડ આઉટ કરીને આપશે. પછી n, આગળની બાબત પૂરેપૂરી n વખત સરખાવશે. n ટાઈમ્સ છે એ કમ્પેરિઝન કરી અને પછી તમને આઉટપુટ આપશે. n પછી અલ્પવિરામ છે એટલે કે આગળની બાબત n કે વધુ વખત સરખાવવામાં આવશે. તમે 10 આપ્યું હોય તો 10 થી વધુ વાર એક સરખાવશે, બરાબર, અને જ્યારે ખાલી n હશે એમાં 10 વખત જ. પછી છે બ્લેન્ક સ્પેસ m,
અલ્પવિરામ એમ, આ આગળ બાબત એમ વખત તો સરખાવશે જ, એટલે એમ વખત તો સરખાવવાની જ, એનાથી વધુ જાય તો વાંધો નથી. એન અને એમ આગળની બાબત ઓછામાં ઓછી એન વખત સરખાવશે, પરંતુ એમ કરતાં વધુ વખત નહીં. એટલે કે આપણે 5 અને 10 આપીએ તો આગળની જે બાબત તમે જે બાબત આપી છે અથવા તો તમે જે કન્ડિશન કમાન્ડ આપ્યું છે એ કમાન્ડ એન એટલે કે 5 વખત તો સરખાવશે જ, પણ 10 થી વધારે વખત સરખાવશે નહીં, બરાબર. 10 પછી એ અટકી જશે. સો આ રીતે તમે ગ્રેપ કમાન્ડ સાથે અલગ અલગ ઓપ્શન્સ, આ જે વાઇલ્ડ કાર્ડ છે એ યુઝ કરી શકો છો, અને તો કે ભાઈ એનું જે પુનરાવર્તન છે બરાબર એ કરાવી શકો છો. જે રીતે આપણે જલદીપ કે જલવીર માટે જલ લખ્યું છે બરાબર, એ ફાઇન્ડ આઉટ કરવા માટે. સો આ રીતે તમે આપી શકો છો. હવે છે ફાઇલ કે ડિરેક્ટરી શોધવી. ફાઇન્ડ કમાન્ડ, કોઈ પણ ફાઇલ કે ડિરેક્ટરીને શોધવા માટે ફાઇન્ડ કમાન્ડ મદદરૂપ છે, બરાબર. તમારે ફાઇન્ડ કરવું હોય તો એની માટે ફાઇન્ડ કમાન્ડનો યુઝ કરવો પડશે ફાઇલ કે ડિરેક્ટરી શોધવા માટે. ફાઇન્ડ કમાન્ડ આપણે દર્શાવેલા શોધવા માટેના માપદંડ અનુસાર આપણે દર્શાવેલી ડિરેક્ટરી અને એ પછી તેની અંદરની તમામ પેટા ડિરેક્ટરીમાં શોધ કરે છે. ફાઇન્ડ કમાન્ડ છે આપણે જે ડિરેક્ટરી કે ફાઇલ શોધીએ છીએ તો એ તો ડિરેક્ટરીમાં શોધશે જ તે, બરાબર. ફાઇન્ડ કરશે જ, પણ એની અંદર પણ અલગ અલગ સબ ડિરેક્ટરી કે પેટા ડિરેક્ટરી જે છે સબ ડિરેક્ટરી એમાં પણ એ ફાઇન્ડ આઉટ કરશે, બરાબર. ફાઇલ કે ડિરેક્ટરીને તેના નામ અને માલિક, જૂથ, પ્રકાર, પરવાનગી, તારીખ અને અન્ય માપદંડને આધારે પણ શોધી શકીએ છીએ, બરાબર. એનું જે નામ હોય અથવા તો માલિક, જૂથ, એની પરમિશન્સ છે, તારીખ કે ભાઈ મેં પર્ટિક્યુલર કોઈ ડેટ પર એ બનાવી હોય, કોઈ તારીખે એ ફાઇલ બનાવી હોય તો આના આધારે પણ હું એ ફાઇલને ફાઇન્ડ કરી શકું છું. જ્યારે અન્ય કોઈ પણ આર્ગ્યુમેન્ટ વગર ફાઇન્ડ કમાન્ડનો ઉપયોગ કર્યો હોય તો તે હાલની ડિરેક્ટરી તેમજ તેની બધી પેટા ડિરેક્ટરીમાં પડેલી ફાઇલ અને પેટા ડિરેક્ટરીના પાથને દર્શાવશે, બરાબર. તમે કોઈ આર્ગ્યુમેન્ટ નહીં આપો, એટલે કે પર્ટિક્યુલર ફાઇલનું નામ કે નહીં આપો ને ખાલી ફાઇન્ડ કમાન્ડનો યુઝ કરશો તો તમને એનું પાથ નેમ જે હશે એ આપશે. જો અહીંયા તમને બે કમાન્ડ આપેલા છે, ફાઇન્ડ ડેશ નેમ ઇન્ટ્રોડક્શન ડોટ ટીએક્સટી, બરાબર. આથી તો કે ભાઈ તમને ઇન્ટ્રોડક્શન ટીએક્સટી ફાઇલનું સ્થાન શોધવા, મીન્સ વોટ કે તમારે જે ફાઇલનું સ્થાન કે કઈ જગ્યાએ છે એ તમને ફાઇન્ડ આઉટ કરીને આપશે. જ્યારે હું બીજો કમાન્ડ આપીશ ફાઇન્ડ ડેશ નેમ ઇન્ટ્રો એસ્ટ્રિક સાઇન, એટલે કે જે ફાઇલનું નામ ઇન્ટ્રોથી શરૂ થતા હશે કે ભાઈ ઇન્ટ્રોથી શરૂ થતી જેટલી ફાઇલ હોય, ઇન્ટ્રોડક્શન, ઇન્ટ્રો, ઇન્ટ્રો 1, 2, 3 જેટલી પણ એ તમામ ફાઇલો છે એ મને દેખાડશે. સો આ રીતે છે એ તમે ફાઇન્ડ કમાન્ડનો યુઝ કરી શકો છો. હવે ફાઇન્ડ કમાન્ડના ઉદાહરણ આપેલા છે. ફાઇન્ડ ડેશ સ્લેશ ડોટ ટાઈપ ડી, રૂટ ડિરેક્ટરીમાં ઉપલબ્ધ તમામ ડિરેક્ટરી અને સબ ડિરેક્ટરી શોધશે, બરાબર. તમે જે રીતે પણ કોઈ રૂટ ડિરેક્ટરી, એની મેઇન રૂટ ડિરેક્ટરી છે એ પ્લસ એની જે ડિરેક્ટરી ને સબ ડિરેક્ટરી છે એ બધામાં ફાઇન્ડ આઉટ કરશે. ફાઇન્ડ ડોટ એમ ટાઈમ્સ ડોટ 1, છેલ્લા 24 કલાકની અંદર જેમાં સુધારા કરેલ હોય તેવી ફાઇલ અને ડિરેક્ટરી શોધે છે. તમે લાસ્ટ જેટલા પણ 24 કલાકમાં જે ફાઇલમાં અપડેટેશન, સુધારા વધારા કર્યા હોય, ખાલી ઓપન કરીને સેવ કરીને મૂકી હોય એવી ફાઇલો પણ તમને આપશે. ફાઇન્ડ ડોટ એમ માઇનસ એમ ટાઈમ પ્લસ 1, 48 કરતાં વધુ સમય અગાઉ, એટલે કે 48 3 દિવસ કરતાં વધુ તમે કોઈ ફાઇલમાં સુધારા વધારા કર્યા હોય એવી તમામ પ્રકારની ફાઇલો તમને શોધીને આપશે. ફાઇન્ડ ડોટ સ્લેશ ડિરેક્ટરી 1 ડોટ સ્લેશ ડિરેક્ટરી 2 ડેશ નેમ સ્ક્રિપ્ટ એસએચ, સ્ક્રિપ્ટ એટલે કે શેલ, સ્ક્રિપ્ટ શેલ ફાઇલ માટે ડિરેક્ટરી 1 અને ડિરેક્ટરી 2માં એ છે એ ડિરેક્ટરી શોધશે કે ભાઈ આવી કોઈ ડિરેક્ટરી અવેલેબલ છે કે નહીં. ફાઇન્ડ ડેશ સાઇઝ 0 ડેશ ડિલીટ, 0 બાઇટવાળી ફાઇલ શોધે છે અને તેને ડિસ્ક પરથી કાઢી નાખે છે. જે ફાઇલ 0 MB વાળી હોય અથવા તેમાં કંઈ સ્ટોરેજ નહીં હોય, ખાલી ફાઇલ હશે, એને ડિસ્ક પરથી કાઢી નાખશે, ડિલીટ કરી નાખશે. ફાઇન્ડ ડોટ એક્ઝિક્યુટેબલ, હાલની ડિરેક્ટરીમાં એક્ઝિક્યુટેબલ ફાઇલ શોધે છે. મીન્સ વોટ, તમારે જેની પરમિશન એક્ઝિક્યુટ હોય, બરાબર, એવી ફાઇલ ફાઇન્ડ આઉટ કરવી હોય તો એક્ઝિક્યુટેબલ ફાઇલ તમને શોધી આપશે. ફાઇન્ડ ડેશ હોમ ડોટ યુઝર જગત, હોમ ડિરેક્ટરી અને તેની સબ ડિરેક્ટરીમાં જેનો માલિક ઓનર જગત હોય તેવી ફાઇલ કે ડિરેક્ટરી શોધશે. હોમ ડિરેક્ટરી કે જેની સબ ડિરેક્ટરી હશે, બરાબર, એમાં જેનો ઓનર જગત નામનો હશે એ વ્યક્તિની ફાઇલ કે ફોલ્ડર શોધી આપશે. ફાઇન્ડ ડોટ
ડેશ પરમિશન 664 કે ભાઈ એવા ઓબ્જેક્ટને શોધે છે જેના માલિકને અને જૂથને વાંચવા લખવાની પરવાનગી હોય પરંતુ અન્ય ઉપયોગકર્તા માટે વાંચવા લખવાની પરવાનગી ન હોય. બરાબર. યુઝર કોણ? તો કે ભાઈ માલિક અને જૂથને હોય પણ અન્ય અધર યુઝર્સને ના હોય એવો તમને ઓબ્જેક્ટ કે ફાઇલ કે ફોલ્ડર છે એ ફાઇન્ડ આઉટ કરીને આપશે, યુઝર ફાઇન્ડ આઉટ કરીને આપશે. સોરી. બરાબર. આ રીતે તમે ફાઇન્ડ કમાન્ડનો યુઝ કરી શકશો. એની સાથે તો કે ભાઈ પર્ટિક્યુલર ફોલ્ડર, ફાઇલ, એમાં ચેન્જીસ કરેલા હોય, અપડેટેડ હોય. બરાબર. ઇવન યુઝર પણ તમને ફાઇન્ડ કમાન્ડની મદદથી ફાઇન્ડ આઉટ થઈ જશે. હવે છે સુપર યુઝર તરીકે કમાન્ડ ચલાવવા. તમે તમારા કમ્પ્યુટરમાં લોગિન થાઓ તે તમારું નિયમિત ઉપયોગકર્તાનું ખાતું છે. આ ખાતાને મર્યાદિત હકો હોય છે. મીન્સ વોટ કે ભાઈ એડમિનિસ્ટ્રેટર હોય, સ્ટુડન્ટ્સ હોય, અધર ગ્રુપ હોય, ઓનર હોય. બરાબર. આ બધા અલગ અલગ યુઝર્સ છે. એટલે તમે જ્યારે તમારા કમ્પ્યુટરમાં લોગિન થાઓ ત્યારે તમને અમુક રાઇટ્સ આપવામાં આવેલા હોય, અમુક હકો આપેલા હોય. ઉબુન્ટુનું સલામતી મોડેલ સામાન્ય રીતે તમને સામાન્ય ઉપયોગકર્તા તરીકે કામ કરવા દે છે, એટલે કે નોર્મલ યુઝર તરીકે. એડમિનિસ્ટ્રેટિવ રાઇટ્સ નહીં આપવાને કારણે અકસ્માતે થતા કોઈપણ ફેરફાર અથવા તો જે સિસ્ટમની કાર્યપ્રણાલીને ખોરવી નાખે એવા બદ ઇરાદાવાળા પ્રોગ્રામને પ્રસ્થાપિત થતા અટકાવે. પરંતુ ઘણી વખત ઉપયોગકર્તાને એડમિનિસ્ટ્રેટિવ હકોની જરૂર પડે છે. અમુક વાર છે એ કોઈ સ્કૂલનું મેઇન પીસી હોય તો એની પર એડમિનિસ્ટ્રેટિવ રાઇટ્સ હોય, અથવા તો તમારી કમ્પ્યુટર લેબ હોય તો એમાં સ્ટુડન્ટ્સ, એડમિનિસ્ટ્રેટિવ, ટીચર્સ આવા અલગ અલગ યુઝર્સ હોય છે. એની મદદથી જેનું કામ છે અથવા તો જેને જે રાઇટ્સ આપવા જરૂરી છે, બરાબર, એ જ રાઇટ્સ આપવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ્સને ટીચર્સ કે એડમિનિસ્ટ્રેટરના રાઇટ્સ હોતા નથી, જેની મદદથી કોઈ આવી ફાઇલો હોય અથવા તો બરાબર તો એ જે ફાઇલો છે એના હકો, એના જે રાઇટ્સ છે, બરાબર, એ રાઇટ્સ એ યુઝરને અકોર્ડિંગ આપવામાં આવે. ફોર એક્ઝામ્પલ એડમિનિસ્ટ્રેટિવ રાઇટ્સ છે તો એ તમામ પ્રકારનું છે એ એડમિનિસ્ટ્રેટિવ રાઇટ્સ એટલે એને તમામ પ્રકારના રાઇટ્સ હોય એ યુઝર્સ, કોઈ અધર યુઝર ક્રિએટ કરવા, કોઈને કોઈ પરમિશન્સ આપવી, પરમિશન્સ રિમૂવ કરવી, આ તમામ રાઇટ્સ છે એ એડમિનિસ્ટ્રેટિવને હોઈ શકે. એડમિનિસ્ટ્રેટિવ હકો માત્ર સુપર યુઝર તરીકે ઓળખાતા ઉપયોગકર્તાને જ મળે છે. બરાબર. સુપર યુઝર એટલે કે એડમિનિસ્ટ્રેટિવ રાઇટ્સ અને તમામ પ્રકારના રાઇટ્સ હોય છે. ટર્મિનલનો ઉપયોગ કરતી વખતે સુપર યુઝરના ખાતાનો ઉપયોગ કરવા આપણે જે કમાન્ડનો અમલ કરવો હોય તે કમાન્ડની આગળ સુડો લખવું પડશે. બરાબર. ટર્મિનલનો યુઝ કરો છો તમે ત્યારે તો કે ભાઈ તમારે એના જે સુપર યુઝર તરીકે તમારે જે ખાતાનો ઉપયોગ કરવો હોય તો તમારે એની આગળ સુડો લખવું પડશે. બરાબર. અને પછી તમારે કોઈ પર્ટિક્યુલર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી હોય તો એ પણ થઈ શકશે. અધરવાઇઝ એપ્લિકેશનમાં કોઈ રાઇટ્સ આપવા હોય, એને યુઝ કરવી હોય તો એ તમે કરી શકશો. સુપર યુઝર સિસ્ટમમાં ઉપયોગકર્તા જૂથ અથવા અન્ય ઓબ્જેક્ટને ઉમેરી શકે, કાઢી નાખી શકે અને સુધારી શકે. એટલે કે એડિટ, બરાબર, એડિટ અને ડિલીટ તમામ પ્રકારના રાઇટ્સ છે એ સુપર યુઝર, એડમિનિસ્ટ્રેટિવ યુઝરને હોય છે. નીચે દર્શાવેલ કેટલાક કમાન્ડ આવા હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય છે. પહેલું છે એડ યુઝર. એડ યુઝર કમાન્ડ સિસ્ટમ પર એક નવો ઉપયોગકર્તા બનાવે છે. એટલે કે નવો જો યુઝર બનાવવો હોય ત્યારે તમે એડ યુઝરનો યુઝ કરી શકો. કમાન્ડનો જ્યારે અમલ કરવામાં આવશે ત્યારે તે પાસવર્ડ અને કેટલીક વધારાની માહિતી પૂછશે. બધી જરૂરી વિગત આપી દીધા બાદ સિસ્ટમમાં હોમ ડિરેક્ટરી સાથે એક નવો ઉપયોગકર્તા બનાવવામાં આવશે. બરાબર. તમારે એડમિનિસ્ટ્રેટર જે યુઝર છે, સુપર યુઝર, એ પાસવર્ડ અને અન્ય જે માહિતી પૂછશે એ એડ કરી અને એડ યુઝર નામનો અથવા તો એડ યુઝરની મદદથી નવો યુઝર ક્રિએટ કરી શકશે. પાસવર્ડ. જ્યારે સુપર યુઝર તરીકે પાસવર્ડ કમાન્ડનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે તે આપણને સિસ્ટમના કોઈ પણ માન્ય ઉપયોગકર્તાના પાસવર્ડ બદલવા દે છે. પાસવર્ડ એડમિનિસ્ટ્રેટર હોય તો એ કોઈ પણના પાસવર્ડ બદલી શકે છે. સ્ટુડન્ટ્સના, ટીચર્સના, ઇવન કોઈ પણ યુઝર્સના પણ પાસવર્ડ છે એ ચેન્જ કરી શકે છે. વૂ. જ્યારે વૂ કમાન્ડનો યુઝ કરવામાં આવશે ત્યારે તે સિસ્ટમમાં જેટલા ઉપયોગકર્તા લોગિન થયેલા હશે તે બધાની યાદી દર્શાવશે. તમે વૂ કમાન્ડનો યુઝ કરશો એટલે જે પણ પીસી પર અલગ અલગ યુઝર્સ અવેલેબલ કે લોગિન થયેલા હશે એ તમામનું લિસ્ટ તમને છે એ દેખાડશે. એડ ગ્રુપ. એડ ગ્રુપ કમાન્ડ એક નવું જૂથ ઉમેરે છે.
ઉપયોગકર્તાઓને સામાન્ય રીતે જૂથમાં વહેંચવામાં આવે છે, જેથી કરીને તેમના પર વધુ સારો અંકુશ રાખી શકાય. એટલે કે ગ્રુપમાં છે એને ડિવાઈડ કરી દેવામાં આવે છે, બરાબર. જેટલા પણ યુઝર્સ છે એને, ફોર એક્ઝામ્પલ કોઈ કંપની અથવા તો એમાં અલગ અલગ પીસી જોડાયેલા હોય તો પર્ટિક્યુલર કોઈ પીસી છે એ અલગ ડિપાર્ટમેન્ટ માટે હોય તો એને ગ્રુપ બનાવી દેવામાં આવે, બીજાને અલગ પીસીમાં એને અલગ યુઝરને અલગ ગ્રુપમાં એડ કરી દેવામાં આવે, બરાબર. આ રીતે છે એ અલગ અલગ ગ્રુપમાં વહેંચી દેવામાં આવશે બધા યુઝર્સ. સો એની પર આપણે કંટ્રોલ વધારે સારો રાખી શકીએ. ડેલ યુઝર કમાન્ડ સિસ્ટમમાંથી એક ઉપયોગકર્તાને કાઢી નાખે છે. અહીં એ નોંધ કરો કે રિમૂવ અને હોમ વિકલ્પનો ઉપયોગકર્તાની ફાઇલો અને હોમ ડિરેક્ટરી આપણે દૂર કરવી પડે છે. મીન્સ વોટ કે તમે જે યુઝર્સને ડિલીટ કરી નાખો છો એની તમામ પ્રકારની ફાઇલ કે હોમ ડિરેક્ટરી છે એ જે એડમિનિસ્ટ્રેટિવ યુઝર છે એને ડિલીટ કરવી પડે છે. ડિલીટ ગ્રુપ કમાન્ડ સિસ્ટમમાંથી એક આખા ગ્રુપને કાઢી નાખે છે. આ કાર્ય પાર પાડવા માટે આપણે સૌપ્રથમ એ વાતની ખાતરી કરી લેવી પડે કે આપણે જે કાઢી નાખવા માંગીએ છીએ એ જૂથ સાથે કોઈ ઉપયોગકર્તા સંકળાયેલ નથી. ડિલીટ ગ્રુપમાં મદદથી તો કે ભાઈ જે આખું ગ્રુપ છે એ નીકળી જશે, આખું ગ્રુપ ડિલીટ થઈ જશે. જો આપણે છે આ રીતે ડિલીટ કરવા માંગતા હોય તો કોઈ યુઝર્સ એની સાથે કે ગ્રુપમાં જોડાયેલો નથી એ બાબત છે એ ધ્યાન રાખવી પડશે. સો આ રીતે તમે સુપર યુઝરની મદદથી કોઈ પર્ટિક્યુલર અધર યુઝર્સ છે એને રાઇટ અસાઇન પણ કરી શકો છો, રાઇટ્સ લઈ પણ શકો છો, એને અલગ ગ્રુપમાં પણ એડ કરી શકો છો, બરાબર. અહીંયા તમારું જે લિનક્સના મૂળભૂત કમાન્ડનું ચેપ્ટર હતું, અલગ અલગ કમાન્ડો જે બધા હતા, બરાબર, એ અહીંયા કમ્પ્લીટ થાય છે. સો થેન્ક યુ, ટેક કેર, બાય.